હું શું કહું છું, આપણે નાના ભાઈના લગ્ન છે ને તો મારે છે ને સોનાનો સેટ લેવો છે, નહીં તો લોકો શું વાતું કરશે કે આના સગાદેરના લગ્ન છે અને આની પાસે ગળામાં પહેરવાનું કાંઈ નહીં હોય. તારે તો લેવો છે, પણ અત્યારે સોનાનો ભાવ શું હાલે તને ખબર છે? વેવેનો ફોન? હા ઓય રામ રામ. એ રામ રામ. પછી અમારી દીકરીને કેટલું સોનું આપશો? આજકાલનું સ્ટાન્ડર્ડ કંઈક અલગ છે હો. સ્ટાન્ડર્ડ તો બધાના વધતા જાય છે, સેલરીનું કોઈ પૂછતું નથી. ઠીક છે, કંઈક કરશું, ચાલો. સારું સારું. શું કહેતા હતા વેવાઈ? હવે દાગીનાની વાત કરતા હતા. કમાવાળો ઘરમાં એક છું, એક બાજુ લગ્નનો ખર્ચો, એક બાજુ ઘરનો ખર્ચો અને સોનાનો ભાવ, બધું કેવી રીતના એડજસ્ટ કરશે યાર? સોનું ઓછું હશે ને તો ચાલશે, પણ સંબંધની અંદર ખોટ ના પડવી જોઈએ. લોકો શું કહેશે એના કરતાં તમે શું સમજો છો ને એ અગત્યનું છે. ઘર હોય કે લગ્ન હોય, સમજ અને સમર્પણથી ચાલે છે. આ સોનું મોંઘું થયું છે ને એ ચક્કરમાં કોઈનું ઘર વિખેરે ના જાય, કેમ કે દીકરીનું માન અને સન્માન અનમોલ છે.